હલો વિદ્યાર્થી મિત્રો, આપણે નીટના આટલા વર્ષોની અંદર પૂછાયેલા પ્રશ્નો જે છે એમનું સોલ્યુશન આ વિડિયો લેક્ચર દ્વારા શીખવાના છીએ. ચેપ્ટર છે 12મા ધોરણનું 5 નંબરનું પ્રકરણ બાળકો. આ ચેપ્ટરનું નામ ચુંબકત્વ અને દ્રવ્ય. આગળનું ચેપ્ટર જે છે એના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો, કારણ કે આગળનું ચેપ્ટર જે છે આમના રિલેટેડ છે. શક્ય હોય ત્યાં સુધી બંને સાથે જ તૈયાર કરવા એક યુનિટ બનશે. તો અહીંયા આપણે નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો બાળકો તમારી સામે રાખું છું, બધા બરાબર ગોઠવણી કરી અને આપ્યા છે, જેથી તમે શાંતિથી જો એક વખત વિડીયો સારી રીતે જોઈ લેશો તો તમારે કોઈ બુક પણ વાંચવાની કદાચ જરૂરિયાત ના રહે. સાથે સાથે બાળકો આ ચેપ્ટર જે છે એની અંદર પૂછાયેલા પ્રશ્નો વિશે થોડી માહિતી આપું તો બીજા બધા પ્રકરણની અંદર ફિઝિક્સની અંદર તમે જાણો છો કે ગણતરી પર આધારિત જ હોય, મોટા ભાગે ગણતરીઓ કરવી પડે. માહિતી પર આધારિત પોર્શન જ ફિઝિક્સમાં ઓછો છે, સીધો જવાબ હોય એવો. પણ આ એક ચેપ્ટર જ તમને એવું મળશે કે જ્યાં આગળ વધારેમાં વધારે તમને માહિતી પર આધારિત પ્રશ્નોનો લાભ મળશે, સીધા જ આન્સર. તો અહીંયા પહેલા ભાગથી શરૂઆત કરીએ. એની અંદર મેં પહેલો ભાગ લીધો છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચુડામો. ઓકે, ડરવાની જરૂર નથી નામથી. ચુડામો, ચુડેલ નથી. ચુંબકના કારણે બી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એમના પર આધારિત નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો. તો પહેલું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર P ઇન્ટુ L. L એટલે બે ધ્રુવમાન વચ્ચેનું અંતર, ખાસ યાદ રહે. બે ધ્રુવમાન વચ્ચેનું અંતર ચુંબક હોય તો ચુંબકની અંદર માન લો આ રીતે, ખાસ થોડી સમજણ મેળવી લો. આ ધ્રુવમાન કહીએ આપણે, છેડા પર ધ્રુવમાન હોય. અહીં એક જગ્યાએ N કહીએ, S કહીએ. N માંથી બળરેખા બહાર નીકળે, S માં દાખલ થાય, અંદર આગળ વધે. આ વસ્તુની સમજણ તમને હોય. અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એને ઘણી વખત L કહીએ છીએ, ઘણી વખત 2L કહીએ છીએ. આપણે એટલું યાદ રાખવાનું કે અંતર છે અહીંયા, બસ આટલી ખબર હોવી જોઈએ. આ ધ્રુવમાન છે, આ અંતર છે. પછી આ એમની અક્ષ કહીશું આપણે. અક્ષ માટે ચુંબકીય ક્ષેત્ર આપણે મધ્ય બિંદુથી કોઈ પણ Z જેટલા અંતરે કે X જેટલા અંતરે મેળવવું હોય, આ બાજુ કે આ બાજુ, તેમના માટેનું સૂત્ર છે 2. આને સમજી લો K. વિદ્યુતની અંદર આપણે શું લખતા હતા યાદ કરો? અક્ષ માટે, વિદ્યુત ડાયપોલ માટે 2kp અપોન અંતરનો ઘન. તો અહીંયા બી એવું છે 2. K ની જગ્યાએ આવી જશે μ0.4π. પછી P ની જગ્યાએ આવી જશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ત્યાં હતું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P. આ ધ્રુવમાન નથી, આ P હતું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિડામું, અને આ ચુડામું. બરાબર, નામ જોરદાર છે. અને ત્યારબાદ અહીંયા છે અંતરનો ઘન. ડાયરેક્શનની વાત આવે તો M કેરેટની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. M કેરેટ એટલે શું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હોય S થી N. યાદ રાખજો, ઋણ થી ધન હોય ને પેલામાં, એ રીતે અહીંયા S થી N હોય. તો આટલી સમજણ હોવી જોઈએ. ત્યારબાદ વિષુવ રેખા માટે પૂછાય અહીંયાથી. આ વિષુવ રેખા માટે તો એમના માટેનું સૂત્ર જે છે એમાં 2 નીકળી જશે. અને ડાયપોલ મોમેન્ટ ની, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે, એટલે કે અહીંયા આ ડાયરેક્શનમાં હશે. અહીંયા વાત કરીએ તો આપણે M કેરેટની દિશામાં હશે એટલે આ બાજુ હશે, અને અહીંયા વિરુદ્ધ દિશામાં હશે, આ રીતે હશે. તો આટલા કન્સેપ્ટ સાથે આપણે આગળ વધીએ. પછી જેમ જેમ બીજા ભાગની જરૂર પડશે તેમ તેમ હું તમને સમજાવતો જઈશ. ચલો, તો પહેલો પ્રશ્ન તમારી સામે છે. 2001 માં પૂછાયેલો પ્રશ્ન છે. 2001 માં પૂછાયેલા પ્રશ્નની માહિતી વાંચી લેજો. N આંટાવાળી અને A જેટલા ક્ષેત્રફળ ધરાવતી કોઇલમાંથી I જેટલો પ્રવાહ પસાર કરતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો મેં તમને કહ્યું માહિતી પર આધારિત અહીંયા પ્રશ્નોની સંખ્યા વધારે રહેશે. તો આ સીધું સૂત્ર છે NIA. આમાં કઈ સમજવાનું થતું નથી. ચલો, બીજો પ્રશ્ન જો, રકમ વાંચો. એક સરખા પરિમાણ ધરાવતા તેમજ સમાન મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા બે ગજિયા ચુંબકના કેન્દ્રોને
એક જ અક્ષ પર ડી અંતરે ગોઠવેલા છે. તો અહીંયા જો ગોઠવણી શું છે, એક જ અક્ષ, આ બે ચુંબક ગોઠવી દીધા, ડી જેટલું અંતર છે એમના કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું અંતર દેખાય છે બાળકો? હવે શું કહે છે, બંને ચુંબકો વચ્ચેના મધ્યબિંદુ ઓ પર, આ રહ્યું મધ્યબિંદુ ઓ પર, તેનાથી ડી જેટલા લંબ અંતરે પી અને ક્યુ વિદ્યુતભાર મૂકતા, પી બિંદુ પર ક્યુ વિદ્યુતભાર મૂકતા, એ રીતની હશે માહિતી. જોઈ લઉં છું એક વખત રકમ તો પણ કયો છે, 16 નંબરનો પ્રશ્ન. પી સ્થાને છે, પી સ્થાને આ કોઈ એક સ્થાને ક્યુ જેટલો વિદ્યુતભાર આપણે મૂકી દઈએ તો એમના પર પૃષ્ઠને લંબ, આપણું જે પૃષ્ઠ છે એને લંબ તરફ ઉપર તરફ બળ લાગશે, એટલે કે અહીંયાથી આમ ઉપર તરફ બળ લાગશે, તમારા તરફ. ઓકે, તો અહીંયાથી આ રીતે બળ લાગશે કે નહીં. ત્યારબાદ લાગતું બળ શૂન્ય બનશે. ત્યારબાદ ઓ થી પી દિશામાં બળ લાગશે, ઓ થી પી એટલે આ બાજુ બળ લાગશે, પી થી ઓ દિશામાં એટલે નીચે તરફ બળ લાગશે. તો 3 ડાયરેક્શન કઈ જો, એક આમ ઉપર તરફ, નીચે તરફ, એક આપકી ઓર. રેડી? અને એક કહ્યું કે બળ જ લાગશે નહીં. તો બરાબર ધ્યાનથી જુઓ, ચુંબકની ગોઠવણી જે છે એની અંદર કઈ રીતની ગોઠવણી આપણને આપી છે એ બરાબર આમના પરથી વિચારો જોવું બાળકો. બી ની ડાયરેક્શન વિચારો કઈ બાજુ હોય. જોયું બાળકો, ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન પહેલા તો વિચારો તો એન થી એસ તરફ હોય, એટલે આ રીતે આમ બળરેખા પસાર થાય આમ, એટલે અહીંયા બી હશે. એ જ રીતે અહીંયાથી આમ બી હશે. બધા ડાયરેક્શન જુએ, આની અંદર ચેક કરે કે બી ની ડાયરેક્શન કઈ છે, એ બાજુ બળ લાગશે. બરાબર, આ રીતે. પણ બાળકો અહીંયા ધ્યાનથી જોશો તમે કે વિદ્યુતભાર આપ્યો છે ક્યુ, અહીંયા પડેલો છે. તો વિદ્યુતભાર આપ્યો હોય તો વિદ્યુતભાર પર લાગતું બળ શું થાય, F બરાબર ક્યુ વી ક્રોસ બી. સમજો, સાઇન થીટા. હવે ક્યુ જે છે બરાબર છે, પણ વી જે છે, વી તો 0 છે, અહીંયા સ્થિર પડ્યો છે. તો સ્થિર જો પડ્યો હોય તો એમના પર કોઈ બળ લાગે નહીં. એટલે આ કન્ફ્યુઝ કરવા માટે ડાયરેક્શન વિચારવાનું મેં તમને કહ્યું, કન્ફ્યુઝ કરવા માટે. કોઈ બળની અસર નહીં થાય, કારણ કે વિદ્યુતભાર સ્થિર છે. યાદ રાખજો, સ્થિર વિદ્યુતભાર આગળનું ચેપ્ટર છે એની સાથેનો જોડાયેલો કન્સેપ્ટ છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોત ને અહીંયા તો બળ લાગત, અહીંયા કોઈ ચુંબક હોય તો બળ લાગત, અથવા વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ હોત તો બળ લાગત. પણ વિદ્યુત ભાર પર બળ ના લાગે, સ્થિર છે બાળકો. તો જો મોટા ભાગના માહિતી પર આધારિત ગણતરી નહીં આવે, સમજણ થોડી થોડી જે આવતી હોય હું તમને આપતો જઈશ. ચલો, ત્યારબાદ જોઈ લો, આ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ગૂંચળું મૂકવામાં આવે તો વાંચો, ઓપ્શન એના જબરજસ્ત છે. રાખું છું આ રીતે દેખાય એમ. ચલો ચેક કરો, 1 by 1 ઓપ્શન વિચારતા જાઓ શું કહેવા માંગે છે. 2013 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બાળકો. ઓકે, પહેલો જે ઓપ્શન છે બરાબર ધ્યાનથી વાંચો. પહેલો ઓપ્શન જે છે શું છે કે ક્ષેત્ર સમાન કે અસમાન ગમે તે હોય તો પણ તે દરેક નમન માટે ટોર્ક અનુભવે છે. એટલે કે ટોર્ક તો અનુભવશે જ, આવી વાત છે. પછી બી ઓપ્શન વાંચો. તે બે નમનમાં સમતુલનમાં હશે અને બંને સંતુલિત અવસ્થા અસ્થાયી હશે. પછી કોઈ પણ એક નમનમાં સંતુલનમાં હશે, કોઈ પણ બે નમનમાં સંતુલનમાં, એમાંથી એક અવસ્થા સ્થાયી અને બીજી અસ્થાયી. તો થોડું સમજવું જ ભારે છે શું કહેવા માંગે છે. જો પહેલા તો ચુંબકીય પ્રવાહ ગૂંચળું છે. ઓકે, એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે પ્રવાધારિત ગૂંચળું. વિદ્યુત પ્રવાધારિત ગૂંચળું હોય એટલે બાળકો એની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. એ તમે જાણો છો, સૂત્ર પહેલા જ આપણે લીધું, N × I × A. તો આ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થશે.
હવે જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો ત્યારે માની લો કે ચુંબકીય ક્ષેત્ર બી છે, તો એમની સાથેનો ખૂણો થીટા કહીએ આપણે, તો એમના પર ટોર્ક લાગશે. ટોર્ક બરાબર સૂત્ર છે એમ બી સાઇન થીટા. હવે આ થીટા જો 0 હોય બાળકો, થીટા બરાબર જો 0 હશે તો ટોર્ક નહીં લાગે, તો એને કહેવાય સ્થાયી સંતુલન. થીટા બરાબર 0 હશે તો ટોર્ક નહીં લાગે, આને કહીશું આપણે સ્થાયી સંતુલન. થીટા બરાબર જ્યારે 180 હશે ત્યારે પણ ટોર્ક નહીં લાગે, કારણ કે ટોર્ક બરાબર એમ બી સાઇન 180 એટલે પણ 0 થશે. એ વખતે પણ ટોર્ક નહીં લાગે બાળકો, પણ આ વખતે જે છે ને એને અસ્થાયી સંતુલન કહેવાય. અસ્થાયી. વિદ્યુત વાળું કઈ યાદ આવે છે? વિદ્યુત વાળું, વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ મૂકતા હતા ને, વિદ્યુત ડાયપોલ આ રીતે. જો સમજાવું પાછું, આ વિદ્યુત હોય એમાં ડાયપોલ આપણે મૂક્યું હોય તો આમાં સમજણ વધારે પડશે. અહીંયા માની લો કે આપણી પાસે માઇનસ છે, અહીંયા પ્લસ, તો બળ આ બાજુ લાગે, આને સ્થાયી સંતુલન કહેવાય. ઓકે, અહીંયાથી આમ ખેંચાશે, અહીંયાથી આમ ખેંચાશે, આ રીતે. તમે આ પેન હોય તો પેનને અહીંયાથી આમ ખેંચો આ બાજુ દૂર તરફ, તો સ્થાયી સંતુલન. હવે જો આને ઉલટાવશો ને તો બળ ઊંધી દિશામાં લાગશે. બળ અહીંથી આમ લાગશે માઇનસ દ્વારા, અહીંથી આમ, એટલે પેન પર બળ આમ લાગશે. જો તમે કદાચ જોઈ શકતા હો, અહીંથી આમ. પણ જેવું આમ ત્રાંસું થશે કે પેન છટકી જશે. એટલે અહીંયાથી આ રીતે ઢાંકણું રાખવું નાનું, જો આને ખેંચો તો સ્થાયી સંતુલન કહેવાય. ઓકે, પણ આને આમ ધક્કો મારશો આમ તો અસ્થાયી સંતુલનમાં રાખ્યું છે. જો વધારે પડતું આમ સેજ ચલિત થશે તો સંતુલન ગુમાવી દેશે. તો અહીંયા બી ટોર્કની અંદર અહીંયા પણ આ જ રીતે સમજવાનું છે. એકમાં એકદમ સ્થાયી સંતુલનની અંદર હશે, બીજાની અંદર સંતુલન હશે પણ એ સંતુલનમાંથી સેજ ચલિત થશે તો એ અસ્થાયી બની જશે. એટલે આપણે ડી ઓપ્શન જે છે એ પસંદ કરીશું. તો આ થિયરીની સમજણ પર આધારિત. ચલો ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈશું. જો બાળકો આગળનો જે પ્રશ્ન હતો એ ટોર્ક પર આધારિત હતો, તો ટોર્ક માટેનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. ટોર્ક અથવા કાર્ય અને મહત્તમ મેગ્નેટાઇઝેશન પર આધારિત પ્રશ્નો આપણે આની અંદર કવર કરીશું. તો ટોર્કનું સૂત્ર જનરલી ખ્યાલ હોય એમ ક્રોસ બી બરાબર એમ બી સાઇન થીટા. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તો આપણે આગળ જોઈ જ લીધું. કાર્ય માટેનું સૂત્ર બી જોઈ લેજો, એમ બી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. ઓકે, તો કાર્ય જો ડાયપોલ મોમેન્ટને આપણે એક ખૂણેથી બીજા ખૂણે ટ્રાન્સફર કરીએ તો કરવું પડતું કાર્ય એમના માટેનું સૂત્ર છે. અને ત્યારબાદ મહત્તમ મેગ્નેટાઇઝેશન માટેનું સૂત્ર જે છે એ એક અણુની ડાયપોલ મોમેન્ટ ગુણાકારમાં અણુની અથવા પરમાણુની સંખ્યા, અને એને કદ વડે ભાગીએ તો એને મેગ્નેટાઇઝેશન કહે છે. આનો એકમ અને આનો એકમ જે છે ખાસ ધ્યાન રાખજો. આનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર આવે અને આનો એકમ આવે એમ્પિયર મીટર સ્ક્વેર ભાગાકારમાં મીટર ઘન, એટલે એમ્પિયર પર મીટર. એમ્પિયર પર મીટર. તો આમના પરથી બી ખાસ તમારે એનું કન્ફ્યુઝન છે એ દૂર કરી શકો છો. ચલો, તો આમના પર આધારિત હવે પ્રશ્નો છે આપણે આગળ વધારીશું. તો એમાંથી એક પ્રશ્ન લઈએ. સારો એવો પ્રશ્ન જુઓ. અહીંયા પ્રશ્ન છે તમારી સામે, ચેક કરી લો, રકમ વાંચી લો. જો બાળકો, આ 2013માં પૂછાયેલો પ્રશ્ન છે અને એની માહિતી જે છે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી ને લંબ રૂપે એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક રાખેલો છે. જો ચુંબકના દરેક ધ્રુવ વડે એક ધ્રુવ વડે લાગતું બળ F હોય તો ચુંબકની લંબાઈ કેટલી હશે? તો બહુ સરસ પ્રશ્ન છે. જો ચુંબકીય ક્ષેત્ર આપણે આ બાજુ ધારી લઈએ, એની અંદર આપણે એક ચુંબક ગોઠવી દઈએ, તો ચુંબક પર બળ કઈ રીતે લાગે? અહીંયા એન હોય, સમજો એસ હોય, અહીંયા સમજી લો એન, અહીંયા એસ. તો આમના પર બળ આ રીતે લાગશે. આ એની લંબાઈ કહી દો. તો આ રીતે બળ લાગવાથી એમાં ટોર્ક ઉત્પન્ન થશે. ટોર્કને તમે
બે રીતે દર્શાવી શકો. અહીંયા ડાયપોલ મોમેન્ટ રચાશે એટલે એક સૂત્ર તમે લઈ શકો, ડાયપોલ મોમેન્ટ બળ યુગ્મની ચાક માત્રા રચાશે. સોરી, બળ યુગ્મની ચાક માત્રા. તો બળ યુગ્મની ચાક માત્રા માટે એક બળ ગુણાકારમાં લંબ અંતર, આવું સૂત્ર હતું. તો એક બળ, એક દ્વારા લાગતું બળ આપણે એફ કહીએ અને લંબ અંતર, બે બળ વચ્ચેનું લંબ અંતર એલ કહી દઈએ. બીજી રીતે જોઈએ તો ટોર્કનું સૂત્ર થશે, આ ચુંબકીય ક્ષેત્રમાંથી ચલિત થયું છે તો ટોર્કનું સૂત્ર બનશે એમ બી સાઇન થીટા. થીટા બરાબર 90, સાઇન 90 એટલે 1 એટલે એમ ઇન્ટુ બી બની જશે. તો આ બંને ટોર્કને સરખાઈ દઈએ તો એફએલ બરાબર થઈ જશે એમ બી. આમના પરથી આપણને ચુંબકની લંબાઈ એલ બરાબર મળી જશે એમ બી બાય એફ. તો જો મસ્ત એવો નાનો પ્રશ્ન, સરસ સમજવા લાયક, જોઈ લો. તો આપણને મળશે એમ બી બાય એફ. બી આપણો આન્સર થઈ જશે. ચલો, ત્યારબાદ છે પ્રશ્ન બાળકો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પર આધારિત જ છે. આમ તો અગાઉ બી જગ્યા આવી ગયેલો છે ક્યાંક, જોઈ લઈએ ફરીથી. 2013 પૂછાયેલો પ્રશ્ન. એલ લંબાઈનું અને એમ ચુંબકીય ડાયપોલ ચાક માત્રા વાળો એક ગજ્યો ચુંબક છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળવામાં આવે છે. તો નવી ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો પહેલા જૂનીની વાત કરીએ, એલ લંબાઈ હોય ત્યારે. તો જુઓ, તમને ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર પહેલા જ સમજાવી દીધું. પહેલી સ્થિતિની અંદર ડાયપોલ મોમેન્ટ પી બરાબર એમ બરાબર પી ગુણાકારમાં અંતર. હવે આને વાળવામાં આવે તો ધ્રુવમાન વચ્ચેનું અંતર જે છે ને એ આટલું થઈ જશે. આ કેટલું થાય? આ અંતર બાળકો જે છે ને એ બરાબર ધ્યાનથી જુઓ કે અહીંયાનો ખૂણો 60 છે, અહીંયા ખૂણો ખબર નથી પણ સરખા હોય. સરખા હોય એટલે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 કરો તો 60 થાય. તો આ સમબાજુ ત્રિકોણ થઈ જાય એટલે આ એક્સ અંતર જે છે એ એલ જેટલું જ બને, કેમ કે ત્રણેય બાજુ સરખી થઈ જાય. તો નવી સ્થિતિની અંદર ડાયપોલ મોમેન્ટ બરાબર ધ્રુવમાન ના બદલાય વાળવાથી, અંતર થઈ જશે અહીંયાથી આટલું એક્સ, અને એક્સ બરાબર થશે આર. અને આર બરાબર કઈ રીતે માપીશું? તો આર શોધવા માટે આટલું જે છે એ એલ છે, એલ માંથી આપણે ચાપ બનાવી, તો એ ચાપ જે છે એના માટે સૂત્ર વાપરીશું ખૂણો બરાબર ચાપ ભાગાકારમાં ત્રિજ્યા. ખૂણો 60 એટલે રેડિયનમાં ફેરવવું પડે, પાઈના છેદમાં 180. ચાપ એટલે લંબાઈ એલ અને ત્રિજ્યા આપણે મેળવવી છે, તો આ થશે પાઈ બાય 3. તો પાઈ બાય 3 અહીંયા જુઓ, પાઈ બાય 3 બરાબર ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, ખૂણો છે 60 ને પાઈના છેદમાં 180 કર્યું તો પાઈ બાય 3 બરાબર થઈ જશે એલ ભાગાકારમાં આર. તો આર બરાબર શું થઈ જશે તમે ધ્યાનથી જોશો તો આર બરાબર થશે બાળકો 3L બાય પાઈ. 3L બાય પાઈ. તો અહીંયા 3 બાય પાઈ ને હું અલગ કરી દઉં તો P ઇન્ટુ એલ, અને P ઇન્ટુ એલ ને આપણે એમ કહી દઈએ તો પ્રશ્નની અંદર થઈ જશે આપણો આન્સર 3M બાય પાઈ. રેડી? જોઈ લો. જો બાળકો, ત્યારબાદ તમારી સામે છે એક સરસ એવો પ્રશ્ન, બરાબર ધ્યાનથી રકમ વાંચો, બહુ જોરદાર પ્રશ્ન છે. કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે રહેલા ચુંબકીય ક્ષેત્રમાં એલ લંબાઈની બાજુ ધરાવતી એક સમબાજુ ત્રિકોણાકાર વાહક રિંગ એવી રીતે રહેલ છે કે ચુંબકીય ક્ષેત્ર ત્રિકોણના સમતલમાંથી પસાર થાય છે. તો હવે આની ગોઠવણી સમજવી જરૂરી છે. એક કાગળમાં આપણે ગોઠવણી સમજીએ. ચલો, બરાબર છે, કાગળ લાવી દીધું છે તમારી સામે. આ એક ત્રિકોણ, ત્રિકોણની બાજુની લંબાઈ એલ ધારી લઈએ. આ એનું સમતલ થયું, આપણું જે પાનું છે એ સમતલ થયું. એ સમતલમાંથી ચુંબકીય ક્ષેત્ર પસાર થાય છે એવું કહ્યું છે. બરાબર, એક વખત વાંચી લેજો રકમ. કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે રહેલું ચુંબકીય ક્ષેત્ર.
તો આ સમજી લો કાયમી ચુંબક જે છે એના N અને S ના બે ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રની અંદર આ એક લૂપ L બાજુની લંબાઈ ધરાવતી એક સમબાજુ ત્રિકોણાકાર વાહક લૂપ એવી રીતે રાખેલ છે કે જેથી ચુંબકીય ક્ષેત્ર ત્રિકોણના સમતલમાંથી પસાર થાય છે. અહીંયા સુધી આપણે દોરી દીધું. હવે I જેટલો વિદ્યુત પ્રવાહ વાહક તારની અંદરથી પસાર કરવામાં આવે છે, આ લૂપ છે ને એમાંથી, ત્યારે ત્રિકોણ પર ટાઉ ટોર્ક લાગતું હોય તો ત્રિકોણાકાર રિંગની બાજુ જે છે એ કેટલી થશે? ઓકે, તો જુઓ બાળકો, અહીંયા મેં તમારી સામે આ રાખ્યું ફરીથી. હવે ટોર્ક આપણને આપ્યું છે, બાજુની લંબાઈ પૂછી છે, પહેલી વખત તો કંઈ સમજાય નહીં. ટોર્ક બરાબર સૂત્ર શું છે? એમ બી સાઇન થીટા. સમજો બરાબર. એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બી એટલે ચુંબકીય ક્ષેત્ર. જો ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ રીતે હોય? તો આમાં તમે જ્યારે પ્રવાહ પસાર કરો તો એમાં આ રીતે હાથ આમ વાળવાનો હોય, દેખાશે મુશ્કેલીથી તમને. અહીંયાથી આ રીતે આમ વાળવાની હોય આંગળી, બરાબર છે? આ રીતે. તો અહીંયાથી તમે આમ આંગળી વાળશો એટલે અંગૂઠાની ડાયરેક્શનની અંદર તમારી તરફ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બનશે. સમજાવવું થોડું મુશ્કેલ છે બાળકો. અહીંયા એક રિંગ સમજી લો. અહીંયાથી હું આ રીતે પ્રવાહ પસાર કરું તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને લંબ તમારી તરફ થશે. અહીંયાથી આમ આંગળી વીંટળાશે એટલે તમારી તરફ આવશે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ, તમારી તરફ, આ સમતલ લંબ હોય એટલું યાદ રાખો. અને બી સમતલમાં છે તો બે વચ્ચેનો ખૂણો 90 બની જશે એટલે સૂત્ર થશે એમ બી સાઇન 90 એટલે 1. હવે એમ ની જગ્યાએ આપણે લઈશું I ઇન્ટુ એ. એના એ નહીં લઈ, આટાની સંખ્યા એક જ છે એટલે I ઇન્ટુ એ ઇન્ટુ બી. ચેક કરતા જજો. I એટલે પ્રવાહ આપણને રકમમાં I આપ્યો છે. ક્ષેત્રફળ એટલે આટલાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ L હોય તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વાપરીશું. ક્ષેત્રફળ માટે કરીશું 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારની અંદર વેધ. તો 1/2 ગુણાકારમાં પાયો એટલે આ લંબાઈ, બરાબર છે? અને વેધ એટલે અહીંયાથી આટલું અંતર આપણે કેટલું લઈશું, આને x કહીએ. તો પાયથાગોરસ ભાઈને યાદ કરવા પડશે આપણે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ જેમ વિચારો તો x નો વર્ગ બરાબર થાય L નો વર્ગ માઇનસ L નો વર્ગ બરાબર થાય x સ્ક્વેર પ્લસ અહીંયાથી આટલું L/2. તો x સ્ક્વેર બરાબર થશે L નો વર્ગ માઇનસ L સ્ક્વેર બાય 4. આનો વર્ગ કર્યો. પાયથાગોરસ ભાઈ લગાડ્યું છે મેં આટલામાં, બરાબર? બીજું કશું નહીં, જાતે તમે વિચારી શકશો. આ 4 - 1 એટલે 3L સ્ક્વેર બાય 4 થશે. તો આના પરથી x બરાબર થઈ જશે √3/2L. આ તમને x ની કિંમત મળી જશે, વેધની કિંમત અહીંયા. ઓકે, તો હું અહીંયા કિંમત મૂકી દઉં તો 1/2 ગુણાકારની અંદર L ગુણાકારમાં x ની જગ્યાએ લઉં છું √3/2L. તો થશે બાળકો અહીંયા √3/4L સ્ક્વેર. આ ક્ષેત્રફળ. તો આટલે સુધીની ગણતરી જે ક્ષેત્રફળ વાળી મેં જે કરી એ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું અને આગળ વધીશું. ચલો, તો જુઓ, આ માહિતી મેં સમજાવી એ બહુ જરૂરી છે. ધ્યાનથી એક વખત શાંતિથી જોઈ લેવાનું, બરાબર? હવે આપણે આની અંદર એ કિંમતો મૂકીએ તો ટોર્ક બરાબર જે છે I, A અને B ની અંદર એની કિંમત આપણને મળી બાળકો અહીંયા √3/4L સ્ક્વેર અને ગુણાકારમાં B. તો આમાંથી આપણે લંબાઈ જોઈએ છે તો લંબાઈને સૂત્રનો કરતા બનાવીશું તો 4 ટાઉ અપોન I B અને √3. તો L બરાબર બનશે 1/2 4 ટાઉ I B અને √3 ની 1/2. બસ, તો આ રીતે આપણને ઓપ્શન કયો સેટ થશે બરાબર ધ્યાનથી જોઈશું તો બી ઓપ્શન આપણને મળશે, કારણ કે આમાંથી 2 બહાર નીકાળી દઈશું. √3IB રેઝ ટુ 1/2. જો છે બરાબર, મસ્ત એવો પ્રશ્ન, જોઈ લેજો, બરાબર છે? તમારી સામે આ પણ રાખું છું સાથે સાથે.
કેલ્ક્યુલેશન જે છે એ પણ રાખું છું, બરાબર જોઈ લેજો. જો બાળકો ત્યારબાદ બીજો પ્રશ્ન તમારી સામે સેટ કર્યો છે કાર્ય પર આધારિત. 2 × 10⁴ જૂલ પર ટેસ્લા ચુંબકીય ચાપમાત્રા એટલે એમ એક ગજિયા ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવેલ છે. તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે બી આપી છે. તો હવે ચુંબકને ધીમેથી ક્ષેત્રને સમાંતરથી 60 ખૂણે, સમાંતર એટલે θ1 બરાબર 0 થી θ2 બરાબર 60 ડિગ્રીના ખૂણે જો લઈ જવામાં આવે તો કાર્ય કેટલું થશે? તો એમના માટેનું સૂત્ર યાદ રાખો, m × b cos θ1 - cos θ2. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો. તો એમાં m ની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 2 × 10⁴, b 6 × 10⁻⁴, cos θ1 cos 0 એટલે 1 માઇનસ cos 60 એટલે 1/2. બસ આ કિંમત 6 2 12, અથવા તો અહીંયા 1 - 1/2 એટલે 1/2 રહેશે, આટલું 1/2 અને અહીંયા 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા 6 રહેશે. બસ 6 જવાબ થઈ જશે, આ બે બી કેન્સલ. તો આટલું કાર્ય કરવું પડશે. ચલો જોઈ લો, સરસ એવો પ્રશ્ન આવી જાય બધાને, મસ્ત આવા પ્રશ્નો પૂછાઈ જાય તો કામ થઈ જાય. જુઓ ક્યારે પૂછાયો છે? 2009 ની અંદર પૂછાયું છે. જો બાળકો ત્યારબાદ તમારી સામે પ્રશ્ન 2012 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. થઈ જાવ તૈયાર મસ્ત એવા પ્રશ્નો માટે. 0.12 મીટર લાંબી અને 0.1 મીટર પહોળી અને 50 આંટાવાળી એક કોઇલ. કોઇલ જોરદાર છે, લાંબી, પહોળી અને આંટાવાળી. એને ચુંબકીય ક્ષેત્રની અંદર ગોઠવવાની છે. ખાસ ધ્યાનથી અહીંયા જુઓ, તેનું સમતલ, અહીંયા પ્રોબ્લેમ થાય છે, ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે છે. એનું સમતલ, બરાબર ધ્યાન, સમતલ જે છે 30 ના ખૂણે છે. એટલે સમજો આપણી પાસે આ રીતે છે, આ રિમોટ છે, રિમોટ ઓનિડાનું, આ એનું સમતલ થયું. આ સમતલ જે છે ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે છે. માન લો આ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે છે. 30 આપ્યું છે ને અહીંયા 30, તો આ 30 નો ખૂણો બનાવે છે. આ સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે આ સમજો ચુંબકીય ક્ષેત્ર, પેન છે ચુંબકીય ક્ષેત્ર સાથે, અને આ ખૂણો રાખી દો 30 નો ખૂણો. આ બાજુ રાખી શકો અથવા આમ બી રાખી શકો છો, ગમે તે રીતે. ઓકે, આ રીતે પકડવી મુશ્કેલ છે. ચલો આ રીતે ગોઠવી દીધું. એટલે બધા મિત્રોને આ ખૂણો ખ્યાલ આવી ગયો તો 30 નો ખૂણો હોય આ, એટલે એના ક્ષેત્રફળ તમને ખબર આ રીતે હોય, લંબ રૂપે. બીજી એક પેન રાખી દઉં. આ 30 નો ખૂણો છે અને અહીંયા લંબ રૂપે ક્ષેત્રફળ સમજો. તો ક્ષેત્રફળ સાથેનો જે ખૂણો છે બાળકો, એ આ જાડી પેન જે છે એની સાથેનો ખૂણો એ થશે 60. તો ફરીથી આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરો કે આ ચુંબકીય ક્ષેત્ર, એની સાથે આ ગૂંચળાનું સમતલ જે છે એ 30 નો ખૂણો બનાવે, તો એના ક્ષેત્રફળનો સદિશ એને લંબ હોય તો એ 60 નો ખૂણો બનાવે. તો એ અને બી વચ્ચેનો ખૂણો 60 લેવાનો છે. બસ આટલું જ સમજવાનું છે અહીંયા. ઓકે, આ જ ખાસ સમજવાનું. તો ટોર્ક બરાબર સૂત્ર તો જાણો જ છો, એમ બી સાઇન થીટા, એમાં થીટા બરાબર 60 લેવું અને સાદરૂપ આપી દો. બસ બાકીની કિંમતમાં શું પ્રોબ્લેમ થશે? તો અહીંયા એમ બી, એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નથી આપી, તો ત્યાં લેવાનું એન આઈ એ. આપી છે કે નહીં જોઈ લઈએ. પોળી આટલા આંટા, અચ્છા નથી આપી. જુઓ તો હવે એન આઈ એ સૂત્રનો ઉપયોગ કરવાનો, પછી બી સાઇન થીટા. હવે એમાં ક્ષેત્રફળ માટે તમારે લંબાઈ પહોળાઈ, અહીંયા તમારી પાસે લંબાઈ બી છે, પહોળાઈ બી છે. તો એન એટલે આંટાની સંખ્યા છે, પ્રવાહ છે, ક્ષેત્રફળની જગ્યાએ લખ દો લંબાઈ પહોળાઈ, પછી બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને સાઇન 60. બાળકો તો આમાં કિંમત મૂકી દેજો એટલે જવાબ તમને મળી જશે. અને એમના માટેનો જે જવાબ જે છે શું આવે છે તમને કહી દઉં છું. જવાબ સાદરૂપ આપતા પોઈન્ટ બી આવે છે. કેલ્ક્યુલેટરથી તમે આનો આન્સર લાવી શકો છો, પણ કેલ્ક્યુલેટર અહીંયા એલાઉ નથી, એટલે તમે એપ્રોક્સિમેટલી ગણતરી કરો
તો એપ્રોક્સિમેટલી ગણતરીથી તમને 0.2 આવવો જોઈએ. તો થોડું સમજી લઈએ, સમજવું હોય તો. ચલો, કિંમતો n એટલે આટાની સંખ્યા 50, પ્રવાહ 2, લંબાઈ અને પહોળાઈ 0.12, 0.1, લંબાઈ પહોળાઈ, b એટલે ચુંબકીય ક્ષેત્ર 0.2, અને ત્યારબાદ sin 60 એટલે √3/2. તો આવી કિંમત થશે. તો સાદરૂપ આપતા જુઓ તમે, અહીંયા 2 જે છે એ કેન્સલ કરી શકો છો, અહીંયાનો 2 પણ કેન્સલ કરી શકો છો. તો તમારી સામે જે બાકી બચે છે એની અંદર તમે √3 લઈ લો આગળ. ગુણાકારની અંદર તમે જોશો તો 50 અને ગુણાકારની અંદર 0.2 એટલે થઈ જશે 10. 50 ગુણાકારમાં 2 એટલે 100, અને એમાં 0.1 ખસી જાય એટલે 10 થઈ જશે અહીંયા. તો 50 નીકાળી દઉં છું, 0.2 નીકાળી દઉં છું. હવે અહીંયા આટલું રહેશે 0.12. તો એને હું 12 કરી દઉં અને ઘાત લઈ લો. આ બંનેના 3 પોઈન્ટ ખસેડી દો, 10 - 3 ઘાત કરી દો. ચલો જોઈ લો, આને બી આમાં લાવી દઈએ તો 10 - 2 ઘાત થઈ જાય. તો √3 × 12 અને 10⁻². હવે √3 એટલે તમને ખબર છે 1.7 એપ્રોક્સિમેટલી પકડીને ચાલો. 10 - 12 ઘાત. રેડી? દેખાય છે? જોઈ લો. તો દેખો અહીંયા, બસ પછી આનું સાદરૂપ આપવાનું થશે બાળકો. ગુણાકાર કરી શકો છો તમે, બીજું તો શું આની અંદર. બરાબર છે? અહીંયા 17 કરી દો, પછી 17 × 2 = 34 કરી દો એપ્રોક્સિમેટલી 0.2. આશરે તમે જોઈ શકો છો અહીંયા 20.12 છે એટલે 20.4 જેવું થશે. અને 10 - 2 ઘાત અહીંયા જવા દો તો 0.20 જેવું મને મળશે આશરે. આનું સાદરૂપ મને 0.20 ની નજીક મળે છે. મેં 1.7 લીધું, થોડું 1.73 લો તો થોડું મોટું મળે. તો 0.2 ની નજીકનો આન્સર આ રીતે તમે અંદાજિત લગાવી શકો છો. બીજા આન્સરમાં 0.24 છે, અહીંયા 0.04 છે. સમજો, આ 0.24 છે અને અહીંયા 0.204 છે, એટલે આ નથી ઓપ્શન. એટલે આ થશે. ચાલો ચેક કરી લો. જો બાળકો, ત્યારબાદ સરસ એવો પ્રશ્ન, મસ્ત એવો પ્રશ્ન છે તમારી સામે. મેગ્નેટિક મેરિડિયનમાં સમાંતરે રહેલી સ્થિર ચુંબકીય સોયને 60 નું ભ્રમણ આપવાનું છે. સમાંતરે છે ચુંબકીય ક્ષેત્રને સમાંતરે. તો સોયને 60 નું ભ્રમણ આપવામાં આવે તો કાર્ય આપણને આપ્યું છે. તો સોયને આ જ સ્થિતિમાં સ્થિર રાખવા માટે કેટલું ટોર્ક લગાડવું પડશે? જો બે ભાગની અંદર પ્રશ્ન છે. પહેલા કાર્ય સમજો, કાર્ય આપ્યું છે, આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ એક, અને બીજું સૂત્ર ટોર્કનું, આ બે. આપણને પ્રશ્ન પૂછ્યો છે ટોર્ક. તેમના માટે આપણને ખૂણો ઓલરેડી કહ્યું છે કે 60 ના ખૂણે આપણે લઈ જવાની છે, એટલે અહીંયા 60 ખૂણો થઈ ગયો. એમ બી જોઈએ, એમ બી આમાંથી શોધી કાઢીશું. બસ પૂરું. કાર્ય જે આપણને કહ્યું √3, એમ બી અહીંયાથી શોધી કાઢવાનું છે. cos 0 એટલે 1 અને cos 60 આપણે જો સમાંતરમાં હતી પેલા, એટલે θ બરાબર 0, અને cos 60 એટલે 1/2. તો આમના પરથી જોઈ શકો છો કે એમ બી બરાબર થશે આ 1/2 નો 2 અહીંયા લઈ જાવ તો 2√3, અને આ 2√3 ની અહીંયા કિંમત મૂકી દઈએ તો 2√3 અને sin 60 એટલે √3/2. તો 2 અને 2 કેન્સલ, જવાબ આવશે 3 જૂલ. તો દેખો, મસ્ત એવો પ્રશ્ન છે, જોઈ લો. જો બાળકો, ત્યારબાદ એનો એ જ પ્રશ્ન છે. જો 2016 ની અંદર, 2003 ની અંદર પૂછાયેલો પ્રશ્ન જોઈ લો. જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ. વાંચી લો રકમ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની દોરી વડે એક ગજિયા ચુંબકને સંતુલન સ્થિતિમાં લટકાવેલ છે, એટલે θ બરાબર 0. એમાંથી 60 ના કોણે ભ્રમણ કરવા માટે W જેટલી ઉર્જા આપવી પડે છે અથવા કાર્ય કરવું પડે છે. તો આ નવી સ્થિતિમાં રાખવા માટે ટોર્ક કેટલું આપવું પડશે? તો આનો આ જ પ્રશ્ન છે, એની અંદર કોઈ નવી વસ્તુ તો છે નહીં. બરાબર છે? જોઈ લો. આનો આ જ પ્રશ્ન છે બાળકો, કોઈ ચેન્જીસ નથી. ટોર્ક કેટલું આપવું પડશે? ચેક કરી લો.
બરાબર છે ને બાળકો? બસ તો એનું એ જ આ જ રીત છે. એમાં જે કાર્ય જે છે એ તમને આપી દીધું હતું √3 જૂલ, એની જગ્યાએ અહીંયા કાર્ય જે છે W રાખ્યું છે. તો W ના સંદર્ભની અંદર આપણે ગણતરી કરી દેવાની. પહેલા શું કર્યું તો જોઈ લો અહીંયાથી. તો MB બરાબર થઈ જતું 2√3. √3 શું હતું? W. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ MB બરાબર 2W, જે આગળમાં ગણ્યું તે. અને પછી આમાં જે કિંમત મૂકી ટોર્ક ટાઉ બરાબર MB અને sin 60. MB ની જગ્યાએ શું કરવાનું? 2W અને sin 60 એટલે √3/2. તો થશે √3 ઇન્ટુ W. આ W ના સંદર્ભની અંદર આપ્યું. બરાબર ને? કેવું આવશે? ડી ઓપ્શન આવશે આપણો. એનો એ જ છે, ખાલી કિંમત પહેલામાં આપી હતી, આમાં કિંમતની જગ્યાએ સંજ્ઞા. ઓકે, ચલો જોઈ લો. પછી નવો પ્રશ્ન સેટ કરું. જો ત્યારબાદ અહીંયા જે પ્રશ્ન છે ઓલરેડી આવી ગયેલો છે, 2015 ની અંદર રિપીટ થયેલો છે, અગાઉ આવ્યો તો એ જ. તો એ પ્રશ્ન ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે. એનો આન્સર પોઈન્ટ 2 આવતો હતો. એનો એ જ પ્રશ્ન છે, એટલે ફરીથી જોવાની જરૂરિયાત નથી. ચલો ત્યારબાદ નવો જે પ્રશ્ન છે એની માહિતી જુઓ. નવા પ્રશ્નની રકમ વાંચો. જો બાળકો ત્યારબાદ પ્રશ્ન જે છે આગળના ચેપ્ટરમાં બી આપણે જોયો હતો, રિપીટ કરીએ છીએ. એનો એ જ છે આમ તો. ચુંબકીય ક્ષેત્ર, આંટાની સંખ્યા, આટલા સેન્ટીમીટર લાંબા અને પહોળા લંબચોરસ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ, આટલાનું ભ્રમણ કરવા માટે કાર્ય. હમણાં જોયું તો એ જ રીત. તો કાર્ય બરાબર સૂત્ર MB અને cos θ1 માઇનસ cos θ2. M એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ NI, એ સૂત્ર લઈ લેવાનું. B cos 0 એટલે 1 માઇનસ cos 180 નું ભ્રમણ છે એટલે -1 થશે. N એટલે આટાની સંખ્યા સમજો 250. પ્રવાહ 85 માઇક્રો રાખું છું, ઓપ્શન આપણને માઇક્રોમાં જ આપ્યો છે. ઓકે, ત્યારબાદ E એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે તમને લંબાઈ અને પહોળાઈ આપી છે. તો 2.1 10⁻2 અને પહોળાઈ છે 1.25 10⁻2 કરી દઉં. બી ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે 0.85 અને અહીંયા થશે 2, આટલાનું સાદરું. રેડી? ચલો ત્યારબાદ આપણે શું કરીએ? જો 85 આ બધી ગણતરી એપ્રોક્સિમેટ ગણતરી કરવી પડશે. તો 250 છે, ગુણાકારમાં 2 કરી દો એટલે 500 થઈ જશે. ગુણાકારમાં 2 કરી દો એટલે 1000 થઈ જશે. અહીંયા 1000 કરી દઉં. રેડી? ચલો જોઈ લો. ત્યારબાદ શું કરીશું? અહીંયા બાકી બચશે આટલું 85 1.25 10⁻⁴ અને અહીંયા એક પોઈન્ટ આપણે 2 પોઈન્ટ ખસેડ્યા 10⁻2. તો આ રીતે બસ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો જુઓ એની અંદર આને એપ્રોક્સિમેટલીમાં જઈએ આપણે. આ 10⁻³ અહીં 10⁶ માઇનસ અહીંયા 90 ધારી લઈએ તો 9 9 81 થઈ જશે.